હેલો ગાઈસ, વેલકમ માય વ્લોગ. અમે આવી ગયા છે અમારા ઘરે. હવે અમે દવાખાનામાં હતા, 15 દિવસ લગી દવાખાનામાં દાખલ રહ્યા અને હવે ઘરે આવી ગયા છીએ. કાલે જ રજા લઈને ઘરે આવ્યા. કાલે લગભગ 3:30 વાગે અમે ઘરે આવી ગયા હતા. સવારના 11 વાગ્યાની રજા આપી દીધી હતી, પણ આ બધું દોડાદોડી બધી રજા લેવાની હા તે કરીએ એટલે થોડી વાર તો લાગે. એટલે અમે પછી ગયા અમારા નણંદના ઘરે અને ત્યાં જમ્યા અને પછી આવ્યા આપણા ઘરે. એટલે કાલે 3:30 વાગે અમે આવી ગયા હતા, પણ અમે બ્લોગ ઉતાર્યો નહોતો. તો હું આજે બ્લોગ ઉતારું છું, કેમ કે બહુ દિવસ થઈ ગયા છે બ્લોગ મેં ઉતાર્યો નથી. તો બધા મજામાં હશો. અને બસ અમે હવે દવાખાનાથી આવ્યા છીએ એટલે હમણાં થોડું તબિયત સાચવવાની છે, થોડુંક આરામ કરવાનો છે. અને સવારમાં અમે ઉઠીને નાહી ધોઈને પરવારી ગયા હતા ને બધું કરી દીધું છે કામકાજ. ચાલો તારે હવે બધાને જય શ્રી કૃષ્ણ. જયભાઈ બેઠા છે મોબાઈલ લઈને. શું કરો છો? બસ મોબાઈલ વાપરીએ છીએ. બસ મોબાઈલ જ વાપરવાનો છે તમારે? કેવી છે તમારી તબિયત પાણી? સારી છે તબિયત, સરસ તબિયત છે. બોલો તમે પછી બીજું, તમારી દવા બવા ચાલે છે ને? ચાલે છે ને, દવા બવા બધું ચાલે છે. અત્યારે તો ડાયટ પર છીએ. એવું છે? કશું ખાવાનું નથી. સરસ સરસ, એવું જ રહેવું જોઈએ તમારે, કશું ખાવાનું જ નહીં. અને જો આ પણ આજે ઘરે છે. બોલો તમે કેટલા દિવસથી ઘરે છો? 8 દિવસની રજા લીધી છે. એવું? એ પણ અમારી સાથે દવાખાનામાં હતા. દવાખાના એટલે રજા હતી તો હવે ઘરે આવ્યા છે. હવે કાલે સુધી રજા છે, પછી જવાના છે નહીં ને? સરસ. ચાલે છે અમારે જમવા બનાવવાનું, ભાજી બનાવવાની છે અને જમવાના બનાવવાળા ક્યાં ગયા છે કે ખબર નથી પડતી. એ લાગે બહાર છે એવું લાગે છે. જુઓ અમે બહાર તમને બતાવીએ. બહાર બી નથી જોયું. કપડાં બપડા ધોવાઈ ગયા છે, બીજું વાસણ પડ્યા છે. જમવા બનાવવાળા ક્યાં ગયા છે? કોઈ જ્યારે બહાર હનુમાન મંદિર એવું બધું કર્યા કરે. શું કરવાનું? હવે તમે બધા બેઠા બેઠા બસ આ ધંધો કરવાનો છે તમારે? ખબર નહીં પડી તમને કશું કામ કરવાની? એવું આવી ગયા છે. જો આ બિલ લઈને. કેટલું બિલ લઈને આવ્યા તમે? બહુ બધું. અરે એટલું બધું ના આપશો, થોડું ઓછું આપજો. એટલે ભરાઈ ગયું છે ભાઈ મારે. કાપી નાખ્યું. એ લાઇટ બિલ પણ આવી ગયું છે. હા, શું કરવાનું? 2 મહિના થાય લાઇટ બિલ આવી જ જાય છે. કંકોત્રી ઉપર કંકોત્રી આવી જ જાય છે. તો શું કરીએ, આપણે ભરવું તો પડે જ ને. ખાઈએ છીએ અમે. ભૂખ લાગી છે એટલે થોડીક બધી ભાજી બનાવી છે એટલે વાર લાગશે, એટલે થોડીક ખાઈ લઈએ. બહુ ભૂખ લાગી છે અને હવે અમે ખાવા આવી ગયા છીએ જમવા માટે. ચાલો. સકો રાહ જોવે એમના વિષયો પોલિસી હું હતો પોલિસી ગેર છીએ. મોબાઈલમાં વાતો કરે છે. આમાં બધું ડાયટમાં બધું બહુ ફોલો કરવાનું છે એટલે આપણો મેર પડે એવો જ નહીં. ટાઈમ ટુ ટાઈમ હમણાં બધું લેવાનું છે. 2 તો ઉકાળા લેવાના ખાધા પહેલા. એક પાણીમાં લેવાનું, એક દૂધમાં લેવાનું. બરોબર. સવાર સાંજ 2 ટાઈમ. હજુ પાછું શુક્રવારે પાછું જવાનું છે બતાવવા. બોલો બોલો. અમારે જમવાનું ચાલુ થઈ ગયું છે. બે ગાડીઓ આમ રોકડ બેન અહીંયા બેઠા છે આ તો બધી જોવાનું વાળી ગાડીઓ કે અને આ વાતો કરે છે અને આ ભાઈ બેસી રહ્યા છે. જો અહીંયા તમે શું કરો છો? હા, તમે શું કરો? અમે તો બેઠા. બસ અમે બેઠા છીએ. બેસી રહ્યા. તમે બહુ ઠંડી લાગે નહીં? લાગે? ગાડીના વીમાનું કામકાજ કરીએ ને. બરોબર. વીમાના હપ્તા કરવા પડે. બોલો 7000 હપ્તા કરવા પડે. મને હપ્તા કર્યા જોજે. તારે ભૂખ લાગી છે. હાથે ખાઈ લો તો ફટાફટ. એને આ બધું જોજો કેવું ખાવાનું. હાથે ખાવા માંડો. હેડો ભાઈ ખાવા. ચલો. આજે બીજો દિવસ થઈ ગયો છે અને સવારના જય શ્રી કૃષ્ણ. સવારમાં વહેલા ઉઠી અને નાહી ધોઈને પરવારી અને પૂજા પાઠ કરી દીધું છે. બહુ દિવસે તમને અમારું મંદિર દેખવા મળશે. આજે જો પૂજા થઈ ગઈ છે, દીવાબત્તી પણ થઈ ગઈ છે. હર હર મહાદેવ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો. જય શ્રી રામ. થોડાક ઝાંકી ઝાંકા નીકળ્યા છે. બહારનું વાતાવરણ જેવું કેટલું ઠંડુ ઠંડુ લાગે છે. જો ગાય માતા પણ આવી ગયા છે. બોલો ગાય માતા, શું છે તમારે? ગાય માતાએ રોટલી આપી દીધી છે, તો એ આવ્યા છે પાછા. બેન તૈયાર થઈ ગયા છે. અને ક્યાં જવા કરો છો? અરે મારા બેન મંદિર જશે નહીં? હા, મંદિર જવા માટે લોટા ભરાય છે, તૈયાર થાય છે, પાણી ભરીને જવા છે ચડાવવા માટે શિવાલયે. અને આ છે ચા પીવાનું ચાલે છે. જો અમારા મગ છે. અજયભાઈની સવાર પડી નથી. જો આ બે જણ શાક સમારે છે. ઈંડોળી કી સબ્જી. રોટલા બનાવવાનું ચાલે છે. એવું ના અરે એવું ના હોય, રોટલા બનાવો શાંતિથી, બબડિયા વગર બનાવો. આ જો એક રોટલા ગળે છે અને એક શેકે છે. કસરત થાય છે. તમે કસરત કરજો, તે વ્યવસ્થિત કસરત કરો. હા, જો આ જાસૂદ છે. જાસૂદનું ફૂલ કેટલું સરસ લાગે છે નહીં? મારે લેવાનું છે, પણ હવે જો અમે નીકળ્યા છીએ બહાર, એટલે કે અમે જરા છોડ લેવા નીકળ્યા છીએ. આવવાનો છે અમારે ફૂલ છોડનો છોડ. છોડની જગ્યા આવી ગઈ છે. હવે જો નર્સરી આવી ગઈ છે. જો આ નર્સરી જો આ એક કુર્તી લાવ્યા છીએ, એના સંગાતે આ નીચે લેંગો પણ છે. અને આ એક બીજી કુર્તી લાવ્યા છીએ. પછી આ છે ત્રીજા નંબરનું, અને આ છે એની સંગાતે એક પેન. હમણાં જ ખરીદીને લઈને આવ્યા છીએ બજારમાંથી. હું અહીંયા મારો બ્લોગ પૂરો કરું છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ.